નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શાળામાંથી ઓએસ રિટાયર થાય ત્યારે કેવા પ્રકારના કાર્યક્રમનું આયોજન કરી શકાય, તેની સ્ક્રિપ્ટ કેવી રીતે લખી શકાય એ આજે આપણે જોવાના છીએ. અમારી શાળામાં ઓએસ સાહેબ રિટાયર થયા ત્યારે એની સ્ક્રિપ્ટ જે મેં બનાવી હતી એ આપણે જોઈએ. આમાં તમારે તમારી સ્કૂલના નામ પ્રમાણે ઓએસ સાહેબના નામની જગ્યાએ તમારી સ્કૂલના સાહેબનું નામ લખી અને તમારી સ્ક્રિપ્ટ ફરી લખવાની હોય છે. તો આપણે જોઈએ. નમસ્કાર, ગુડ મોર્નિંગ. ધી ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ વિનય મંદિરમાં શાળા પરિવાર વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સુહામણો દિન પ્રભુએ સર્જો, પ્રભુનો જય જયકાર. આજના પાવન પ્રસંગા ત્રૈક્યનો સમન્વય થયો છે. શુભેચ્છા, સન્માન અને વિદાય. આજે જ્યારે વયમર્યાદાને કારણે અલ્કેશભાઈ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે આપણે સૌ તેમને શુભેચ્છા આપવા ભેગા મળ્યા છીએ. આટલા લાંબા સમય સુધી શાળાની સેવા કરી તે માટે સન્માન કરવાના છીએ અને શાળાના કાર્યમાંથી વિદાય થાય તે માટે આપણે સૌ ભેગા થયા છે. ત્યારે જોકે મારે અહીંયા એક સ્પષ્ટતા કરવી જોઈએ કે આપ શાળામાંથી વિદાય થાવ છો પણ અમારા દિલમાં આપ રહેવાના જ છો. ત્યારે આ શુભ પ્રસંગે અમારા આમંત્રણને માન આપી અત્રે પધાર્યા છો તે અમારું અહોભાગ્ય છે. ત્યારે એમ કહી શકાય કે તમે આવો તો આપનો સાથ મળી જાય, તમે આવો તો આપનો સાથ મળી જાય, તમે આવો તો અવસરનો રંગ રહી જાય. પ્રારંભ તો એક પરંપરા છે, પ્રારંભ તો એક પરંપરા છે, પણ તમે આવો ને તો પરંપરા એક પ્રસંગ બની જાય. અહીંયા તમારે આટલું બોલ્યા પછી તમારી શાળાના ઓએસ કેવી રીતે આ સંસ્થામાં જોડાયા એના વિશે તમારે બોલવાનું હોય છે. મેં મારી શાળાના ઓએસ કેવી રીતે જોડાયા એના વિશે હું રજૂ કરું છું. એક સોહામને દિને વતન ગામડીની વાટ છોડી રાજશ્રીબેન સાથે પ્રભુતામાં પગલાં માંડી પુત્ર અને પુત્રીનું દાન મેળવી વહીવટી કુશળતાને કારણે આપ મધ્ય ગુજરાત વીજ કંપનીમાં કાર્ય કરી ચરોતરનું પ્રવેશ દ્વાર એવા વાસદનો રંગ લાગતા આપ જુનિયર ક્લાર્ક તરીકે જોડાયા. આપની કાર્ય કરવાની અનોખી શૈલી, વહીવટી કુશળતા અને મિલનસાર સ્વભાવને કારણે આપે ઉત્તરોત્તર પ્રગતિ કરી. આપ આ જ શાળામાં ઓએસ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ બન્યા. શાળામાં તેમણે કર્મરૂપી વૃક્ષ વાવ્યું છે. આજે તેઓ તેના મીઠા ફળ પ્રાપ્ત કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન શોભાવવા માટે શ્રી અલ્કેશભાઈ સાહેબને હું શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. આ સમયમાં મિત્રો આપણે જેમને વિદાયમાન કરવાના છે એવા મહાનુભાવને આપણે સ્ટેજની સામે બેસેડેલા છે. હજુ આપણે એમને સ્ટેજ ઉપર લાવ્યા નથી. હવે આપણે પ્રાર્થનાની શરૂઆત કરીશું. પ્રાર્થના એટલે ઈશ્વર સાથેનો સંવાદ, જે આત્મા દ્વારા પરમાત્મા સુધી પહોંચીને અપાર શાંતિ અને સંતોષ લઈને અંતરાત્મા પાસે પાછો ફરે છે. એમ કહેવાય છે કે સ્તુતિ આરાધના ઉપર જાતી है, आशीष लेकर नीचे आती है. તો આવો આપણે સૌ પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના કરશે સરદાર પટેલ વિનય મંદિરની વિદ્યાર્થીનીઓ. અહીંયા પ્રાર્થના પૂરી થાય પછી આપણે કહી શકીએ કે આપનો આભાર. આગળ તમારે આ રીતે બોલવાનું છે. વિદાય સમારંભનું હાર્દ એટલે સરદાર પટેલ વિનય મંદિર વાસદના આ હોલમાં પધારેલ તથા વયમર્યાદાને કારણે વિદાયમાન શ્રી અલ્કેશભાઈ સાહેબના સન્માન શુભેચ્છાના આ શુભ પ્રસંગને પહોંચવાનો અવસર. આટલું બોલ્યા પછી આપણે શાળાના આચાર્યશ્રી કે ચેરમેનશ્રી હોય, મંડળના ચેરમેનશ્રી હોય, એમને આપણે કહેવાનું છે કે તેઓ આપણી આગલી હરોળમાં બેઠેલા
મહાનુભાવોને લઈ અને સ્ટેજ ઉપર આવે ત્યારે તમારે આ રીતે બોલવાનું છે. શાળાના આચાર્યશ્રીને વિનંતી કરું કે તેઓ શ્રી અલ્કેશભાઈ સાહેબને મંચ ઉપર લાવશે. આપણે સૌ તાળીઓથી તેમને વધાવશું, સન્માન આપીશું. આ સમયમાં એ જ્યારે મંચ ઉપર આવે ત્યારે સમય દરમિયાન તમારે આ પંક્તિ બોલવાની છે. रब से आपकी खुशी मांगते हैं, दुआओं में आपकी हंसी मांगते हैं. रब से आपकी खुशी मांगते हैं, दुआओं में आपकी हंसी मांगते हैं. हम तो कुछ देने के काबिल नहीं, हम तो कुछ देने के काबिल नहीं, चलो ऊपर वालों से दुआ मांगते हैं. आपનું સ્થાન શોભાવવા બદલ આપ સાહેબનો ખૂબ ખૂબ આભાર. પછી જો તમે સ્વાગત ગીત તૈયાર કર્યું હોય તો તમે સ્વાગત ગીત માટે આ રીતે બોલી શકો છો. હવે મંચસ્થ મહાનુભાવો અને આમંત્રિત મહેમાનોનું આપણે સ્વાગત ગીત દ્વારા સ્વાગત કરીએ. સ્વાગત ગીત પૂરું થાય પછી તમે કહી શકો, બહેનો આપનો આભાર. પછી તમે આ રીતે બોલી શકો, મારી સાથે જે મહાનુભાવો બિરાજમાન છે તેમનું હું હાર્દિક અભિવાદન કરું છું. અમારા આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનો માટે એમ કહી શકાય કે માન્યું કે તમારી સાથે રોજ મુલાકાત થતી નથી, માન્યું કે તમારી સાથે રોજ મુલાકાત થતી નથી, આમને સામને વાત થતી નથી, પણ દરેક સવારે તમને દિલથી યાદ કરીએ છીએ, પણ દરેક સવારે તમને દિલથી યાદ કરીએ છીએ, કેમ કે આપના વગર અમારી સવાર થતી નથી, આપના વગર અમારી સવાર થતી નથી. પછી તમે મજાકમાં કહી શકો કે રોજ અમે તમને વોટ્સઅપ પર ગુડ મોર્નિંગના મેસેજ મોકલીએ છીએ. આવું તમે કહી શકો. હવે આપણે દીપ પ્રાગટ્ય માટે, જો તમે દીપ પ્રાગટ્ય રાખ્યું હોય તો તમે દીપ પ્રાગટ્ય માટે મંચસ્થ મહાનુભાવોને લઈ જઈ શકો છો. આ સમય દરમિયાન તમે દીપ પ્રાગટ્યનો કોઈ શ્લોક બોલી શકો છો અથવા તો તમે ગીત પણ વગાડી શકો છો. ત્યારબાદ હવે આપણે આગળ તમારે આ રીતે બોલવાનું છે. કાર્યક્રમમાં આગળ વધતા જેમના માન સન્માન માટે આ કાર્યક્રમ યોજાયો છે, જેમની વહીવટી કુશળતાને કારણે આ શાળા આજે પ્રગતિના પંથે આગળ વધી રહી છે, તેવા શ્રી અલ્કેશભાઈ સાહેબને વિનંતી કરું કે તેઓ શ્રી આગળ આવે. અહીંયા આપણે એમનું શબ્દ સ્વાગત ગીત દ્વારા સ્વાગત કર્યું. હવે આપણે એમને પુષ્પગુચ્છ, શાલ, મોમેન્ટો અને શ્રીફળ આપી અને આપણે એમને સન્માનમાંના છીએ. એ પહેલાં તમારે આ બોલવાનું છે. તો તમે આ રીતે બોલી શકો, શાળાના ચેરમેનશ્રીને વિનંતી કરું કે તેઓ આગળ આવે અને શ્રી અલ્કેશભાઈ સાહેબને શાલ ઓઢાડી અને તેમનું સન્માન કરે. અહીંયા જેટલા વ્યક્તિઓ હોય એટલા વ્યક્તિઓનું તમે નામ બોલી શકો છો. ચેરમેનશ્રી શાલ આપી શકે, ઉપચેરમેનશ્રી મોમેન્ટો આપી શકે, મંત્રીશ્રી એમને પુષ્પગુચ્છ પણ આપી શકે. તમારે તમારી શાળાના આયોજન પ્રમાણે આ રીતે તમારે ગોઠવવાનું હોય છે. જો કોઈ વ્યક્તિએ વ્યક્તિગત અમારી શાળામાં એક સાહેબે એમનું વ્યક્તિગત પોર્ટ્રેટ બનાવ્યું હતું તો એ પણ અહીંયા તમે લઈ શકો છો. ત્યાર પછી તમારે આગળ આ રીતે બોલવાનું છે. હવે છેલ્લા 36 વર્ષથી અલ્કેશભાઈ સાહેબના સુખમાં અને દુઃખમાં પગલામાં પગ મૂકીને ચાલનાર, પોતાના પ્રેમમાં જબોડીને સુંદર બનાવનાર તેમના ધર્મપત્ની શ્રી રાજેશ્વરીબેનનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવશે અથવા તો સ્વાગત કરશે શ્રીમતી કોઈ પણ વ્યક્તિનું તમે અહીંયા નામ બોલી શકો છો. આપણે પહેલાં મુખ્ય મહેમાનનું આપણે સ્વાગત કરીએ છીએ, જેમના માન સન્માનની અંદર આ કાર્યક્રમ યોજાયો છે એવા મુખ્ય વ્યક્તિને આપણે શાલ આપીએ છીએ, પુષ્પગુચ્છ આપીએ છીએ, શ્રીફળ આપીએ છીએ, મોમેન્ટો આપીએ છીએ. ત્યાર પછી તેમના ધર્મપત્નીનું આપણે સ્વાગત કરવાનું હોય છે. આ સમયમાં જે જગ્યા હોય છે એમાં તમે આ રીતે બોલી શકો, મિત્રો પ્રેમમાં બિલકુલ ઉણપ ન હોવી જોઈએ, મિત્રો પ્રેમમાં બિલકુલ ઉણપ ન હોવી જોઈએ, તાળીઓનો ગડગડાટ જોરદાર હોવો જોઈએ, તાળીઓનો ગડગડાટ જોરદાર હોવો જોઈએ. આ સમયમાં સામેનું ઓડિયન્સ જે બેઠું છે તાળીઓ વગાડે છે. હવે આપણે આગળ તમે આ રીતે બોલી શકો,
શાળામાં વહીવટી કુનેહ અને કુશળતા હોય તો શૈક્ષણિક કાર્ય સુંદર રીતે થઈ શકે. શ્રી અલ્કેશભાઈએ આ શાળામાં ઘણા વર્ષની સેવા આપી છે. આપ શ્રી વયમર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છો ત્યારે સમગ્ર શાળા પરિવાર હર્ષની લાગણી અનુભવે છે. મંડળ અને શાળા પરિવાર આપને સન્માનપત્ર આપી આપની કદર કરવા માગે છે. હવે હું શાળાના ચેરમેન શ્રી અને આચાર્ય સાહેબને વિનંતી કરું કે તેઓ સન્માનપત્રનું અનાવરણ કરે. આ સમય દરમિયાન સન્માનપત્ર આપણે આગળ લઈ જવાનું હોય છે અને સન્માનપત્રનું આપણે અનાવરણ કરીએ છીએ. ત્યાર પછી આપણે આ રીતે બોલી શકીએ. હવે શ્રી અલ્કેશભાઈ સાહેબને વિનંતી કરું કે તેઓ આગળ આવશે અને સાહેબ શ્રી તેમને સન્માનપત્ર આપીને સન્માનિત કરશે. સૌપ્રથમ આપણે સન્માનપત્રનું અનાવરણ વિધિ કરીએ છીએ. પછી આપણે જે સાહેબ હોય તેમને આપણે આગળ બોલાવી અને એમને સન્માનપત્ર એનાયત કરીએ છીએ. આપ સાહેબનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે સન્માનપત્રનું વાંચન કરવાનું છે. સન્માનપત્રનું અનાવરણ વિધિ થઈ ગયા પછી સન્માનપત્ર આપી દીધા પછી આપણે સન્માનપત્રનું વાંચન કરી શકીએ. તમે આ રીતે બોલી શકો. હવે શ્રી ખાલી જગ્યા સાહેબને અથવા તો સોનલબેનને વિનંતી કરું કે તેઓ શ્રી સન્માનપત્રનું વાંચન કરશે. ત્યાર પછી સન્માનપત્ર વાંચવામાં આવે છે. સન્માનપત્ર વાંચાઈ ગયા પછી તમે આ રીતે બોલી શકો. આ શાળા એ અમારું ઘર છે, અમારો પરિવાર છે. અમારા પરિવારમાં શ્રી અલ્કેશભાઈ સાહેબ વયમર્યાદાને કારણે નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે અમે તેમને હૃદયથી શુભેચ્છા પાઠવીએ છીએ. અમારા પરિવારમાં વડીલ, અમારા માર્ગદર્શક અને અમને પ્રોત્સાહિત કરનાર અલ્કેશભાઈ સાથે અમને કામ કરવા મળ્યું તે બદલ અમે ધન્યતા અનુભવીએ છીએ. અમારા સૌની હૃદયની લાગણી છે કે હવે પછી તેમનું જીવન સુખમય, આનંદમય, નિરોગી રહે. એ ભાવના સાથે અમે સૌ પુષ્પગુચ્છ આપી અમારી શુભેચ્છા વ્યક્ત કરીએ છીએ. આ સમયમાં શાળા પરિવાર દરેક વ્યક્તિ પોતાનું પુષ્પગુચ્છ લાવ્યા હોય તો તે તમને પુષ્પગુચ્છ આપે છે. આ સમય દરમિયાન તમે આ પંક્તિ બોલી શકો. ચારો તરફ હો ખુશિયા કી લહેર, ચારો તરફ હો खुशियाँ की लहर, हर तरफ आपका गुणगान रहे, हर तरफ आपका गुणगान रहे, बरसे असीम अनुकंपा ईश्वर की, बरसे असीम अनुकंपा ईश्वर की, आपके होठों पे सदा मुस्कान रहे, आपके होठों पे सदा मुस्कान रहे. અહીંયા સારા પરિવાર મોટો હોય તો તમે 2-4 પંક્તિ પણ બોલી શકો છો. ત્યારબાદ મુખ્ય મહેમાન જે છે એમને પણ આપણે કહીએ. હવે હું શ્રી કોઈ શિક્ષક બોલતા હોય એમના વિશે તો તમે બોલી શકો. હવે હું શ્રી જતીનભાઈ સાહેબને વિનંતી કરું કે તેઓ અલ્કેશભાઈ સાથેના સંસ્મરણો વાગોળે. અહીંયા શાળાના કોઈ શિક્ષક શ્રી દ્વારા એ સાહેબ સાથેના સંસ્મરણો વાગોળવામાં આવે છે. ત્યાર પછી આચાર્ય સાહેબ પણ તેમના સંસ્મરણો વાગોળી શકે છે. ત્યારબાદ ચેરમેન શ્રી પણ આવી શકે છે. હવે આપણે આગળ જઈએ. ત્યાર પછી તમારે આ રીતે બોલવાનું છે. આ પ્રસંગ એ શુભેચ્છાનો છે, સન્માનનો છે. તેઓ ગીત સંગીત વગર અધૂરો રહે તો આવો આપણે સૌ અલ્કેશભાઈ સાહેબના સન્માનમાં સંજયભાઈ પંડ્યા સાહેબને વિનંતી કરું કે તેઓ તેમના સ્વરમાં ગીત સંભળાવે. સંજયભાઈ પંડ્યા સાહેબ. કોઈ શિક્ષકે વિદાય ગીત તૈયાર કર્યું હોય તો અહીંયા તમે વિદાય ગીત મૂકી શકો છો. ત્યાર પછી આપણે આ રીતે બોલવાનું હોય છે. સંબંધોનો સરવાળા ન હોય, સંબંધોના સરવાળા ન હોય, સંબંધોનો ગુણાકાર હોય. સંબંધોના સરવાળા ન હોય, સંબંધોનો ગુણાકાર હોય. જેમણે આજીવન સંબંધોનો ગુણાકાર કર્યો છે, આ સંસ્થા માટે તન, મન અને ધનથી સેવા કરી છે
એવા શ્રી અલ્કેશભાઈ સાહેબને વિનંતી કરું કે તેઓ શ્રી પોતાના સંસ્મરણો વાગોડે. આ અંતમાં આપણે લેવાનું હોય છે. એ જ્યારે પોતાનું વક્તવ્ય પૂરું કરે ત્યાર પછી તમે આ રીતે બોલી શકો. પંક્તિ દ્વારા ખબર ન હતી જિંદગીને રંગત મળી જશે, ખબર ન હતી જિંદગીને રંગત મળી જશે, તમારા સ્નેહની સુમાળી સંગત મળી જશે, દિલ ખોલી શકું જેની પાસે પ્રેમથી, દિલ ખોલી શકું જેની પાસે પ્રેમથી, આવા કોઈ જગતમાં અંગત મળી જશે, આવા કોઈ જગતમાં અંગત મળી જશે. આજે સારા પરિવાર ભેગા થયા છે ત્યારે આ વિદાયની વેળા શુભેચ્છાની વેળા છે. આજે લાગણી છે. ઘણી તમ કાજે વિતાવ્યા જે દિવસ આપ સાહેબ સાથે, સંસ્મરણો તો યાદ રહેશે ઘણા, સંસ્મરણો તો યાદ રહેશે ઘણા, ખોટ રહેશે આપની ભલે બીજા મળે ઘણા, બગીચો છે આ પરિવાર સુગંધ માણવા આવજો બીજી વાર. આ રીતે તમે બોલી શકો છો. જ્યારે મુખ્ય મહેમાનનું પ્રવચન પૂરું થાય પછી સાહેબ દ્વારા કોઈને ગિફ્ટ આપવાની હોય તો તમે એ લોકોને બોલાવી શકો છો. જેમ કે શાળાના સેવક ભાઈઓ હોય એમને આ સાહેબ દ્વારા ગિફ્ટ આપવામાં આવી હતી, તો અહીંયા તમે ગિફ્ટ વિતરણ કાર્યક્રમ રાખી શકો છો. એ પૂરો થાય પછી આપણે કાર્યક્રમના અંતમાં આભાર વિધિ કરવાનો હોય છે. ત્યારે તમે આ રીતે બોલી શકો. આભાર તારો હે પ્રભુજી, આભાર તારો હોજો, આભાર તારો હે પ્રભુજી, આભાર તારો હોજો, જીવનની દરેક ભેટ માટે આભાર તારો હોજો, જીવનની દરેક ભેટ માટે આભાર તારો હોજો. કાર્યક્રમના અંતમાં શ્રીમતી કિરણબેનને વિનંતી કરું કે તેઓ આભાર વિધિ કરશે. આ રીતે તમે વિદાય સમારંભ, શુભેચ્છા સમારંભ કાર્યક્રમનું અથવા તો સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરી શકો. મેં શરૂઆતમાં કીધું ત્રિવેણી સંગમ છે. ત્રિવેણી સંગમ એટલા માટે વિદાય કાર્યક્રમ, શુભેચ્છા કાર્યક્રમ અને સન્માન કાર્યક્રમ. જ્યારે આપણે કાર્યક્રમની સ્ક્રિપ્ટ લખીએ છીએ, આયોજન કરીએ છીએ ત્યારે તમારે બીજી અન્ય પંક્તિઓ પણ લખીને તૈયાર રાખવાની હોય છે. એ તમે આ રીતે બોલી શકો. મેં જે તૈયાર પંક્તિ રાખી છે એ આપણી સમક્ષ રજૂ કરું છું. ખોબો ભરીને વહાલ મોકલું છું, સંબંધોનો અહેસાસ મોકલું છું, બધા ગમ રહેવા દીધા છે મારી પાસે, તમે ખુશ રહો તેવી આ સરદાર પટેલ વિનય મંદિરની સુવાસ મોકલું છું. અહીંયા તમે તમારી શાળાનું નામ લખી શકો છો. આગળ બીજી જોઈએ આપણે સ્વાગત માટે. ખુલી તમારી આંખો તો સવાર થઈ ગઈ, નૈનો તમને જોવા બેકાર થયા છે, પંખીઓના કલરવની બહાર થઈ છે, તમે ભલે પધારો કહેવા મેં રાહ જોઈ છે. આગળ બીજી પંક્તિ આપણે જોઈએ સ્વાગત માટે. શબ્દોથી પોકારું સુર થઈને મળજો, શબ્દોથી પોકારું સુર થઈને મળજો, પ્રેમથી આવકારું સંગીત થઈને મળજો, પરિવારની પ્રિય પ્રીત થઈને મળજો, સ્વીકારી સ્વજનનું સ્નેહથી આમંત્રણ, આવજો પધારજો નિસ્મિત થઈને મળજો. કાર્યક્રમમાં ताड़ियों माटे तमे आ रीत पंक्ति बोली सको. बारिश ऐसी हो कि समुंदर में तूफान आ जाए, बारिश ऐसी हो कि समुंदर में तूफान आ जाए, और तालियां ऐसी बजे कि महफिल में जान आ जाए. पछी तमे आ रीते बोली सको. मित्रों ताड़ी पाड़ो तो पिज्जा बर्गर जेवी न पाड़ो, ताड़ी पाड़ो तो पिज्जा बर्गर जेवी न पाड़ो, मोहनथाळ जेवी पाड़ो, मने गमे तमने पण गमशे. आ रीते तमे बोली सको छो. तो मित्रों शाळाना OS अथवा तो कोई क्लार्क होय एमनो विदाय समारंभ तमारे योजवानो होय तो तमे आ रीते एनुं आयोजन करी शको छो. अहींया मारो विडियो पूर्ण करूं छुं. आवजो मित्रों.